હેલો, જય માતાજી મિત્રો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે બ્લોગનો ચોથો દારો. હું તૈયાર થઈને મસ્ત રેપિડો કરવાની ઈચ્છા છે. તો જવું અહીંયાથી રેપિડો કરવા. પહેલી રાઈડ તો મળી જ છે હોય બેઠે બેઠે સીટીએમ. તો ગાઈસ પહેલી રાઈડ મળી છે અમરાઈવાડીથી જશોદાના કે હું નીકળી ગયો છું એટલે રાઈડ મારવા. તો ગાઈસ ચલીએ રાઈડમાં જઈએ. તો ગાઈસ આપણી પહેલી રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. પાછળ પેલો ભાઈ દેખાય એ ભાઈને મૂકવા આવ્યો તો અહીંયા સીટીએમ એક્સપ્રેસ હાઈવે. તો ગાઈસ બીજી રાઈડ એ કમ્પ્લીટ થઈ ગઈ આપણી. ત્યારે હાલ બોલું અહીંયા અમરાઈવાડી મેટ્રો તો 20 રૂપિયા ડાયરેક્ટ 20 રૂપિયા રોકડા રૂપિયા વતનના. અમરાઈવાડી મેટ્રો અહીંયા બધી રાઈડ હતી. 10 મિનિટથી ઓછું કોઈ રાઈડ આવતી નહીં. કોઈ રાઈડ મળી નહીં. ભૂખ લાગે છે થોડી. વિચારું ના બદલાવ બાલાજી વાળા છો થઈ ગયા. રાઈડ તો ના મળી યાર. કસ્ટમરના અગ્રથી કોણ જલ્દી કરે. વર્તાની રાઈડ નહીં મને તો ડબલ ભાડું દેવામાં આવશે. તો ગાઈસ ફાઇનલી રાઈડ આવી ગઈ છે. રામ રાજ્યથી લઈને લાલ દરવાજા જવાનું છે. એક જ મોબાઈલથી તો ગાઈઝ અહીંયા ગાંધીગ્રામથી પિકઅપ પાછળ રેલવે સ્ટેશનથી અહીંયાથી સીધા જવાનું ગાંધીનગર રેલવે અહીંયાથી પિકઅપ છે આ જવાનું છે ગાંધીનગર રેલવે સ્ટેશન. રેલવે આવી ગઈ છે અંદર. કસ્ટમર લગભગ એમાં જ આવતો હતો. ગાઈસ હું અત્યારે પેલા ભાઈને મૂકી જાય રોહતક જવાનું છે એમના અહીંયા મૂકી દીધા છે અત્યારે અહીંયા રેલવે સ્ટેશન ગાંધીનગર મહાત્મા મંદિર. ગાઈસ મૂકીને થઈ ગયો પાછો. કોઈ રાઈડ જ નથી. ગાંધીનગર રેલવે સ્ટેશન મહાત્મા મંદિર ડ્રોપ લોકેશન. જો ગાઈસ આ છે મહાત્મા મંદિર પાછળ રેલવે સ્ટેશન ગાંધીનગરનો. અને આપણે વય કરે છે હા રિટર્ન ટ્રીપની વાત જોઈ દે છે. કોઈ ટ્રીપ મળે તો જઈએ.
જો ગાઈસ આ છે મહાત્મા મંદિર પાછળ આગળ બધા મેચ રહ્યો જો અહીંયા બધા મેચ રમાય છે. જો ગાઈસ ગાંધીનગર મોટી પવન ચક્કી લગાવેલી છે. મેટ્રોનો બ્રિજ નથી આગળ મેટ્રો સ્ટેશન. ગાઈઝ અત્યારે આવી ગયો તો એરપોર્ટ ગાંધીનગર રેલવે સ્ટેશનથી એરપોર્ટ સ્ટેશન. પેલો ભાઈ જાય એને મૂકવા આવ્યો હતો અહીંયા એરપોર્ટ સ્ટેશન. દાબેલીમાં ગઈ લીધી અમે. હા તો મિત્રો મેચ જોવા બેસીએ છે. જમી લીધું રેપિડોની રાઈડ મારી થાકી ગયો યાર. આજ તો જબરો મોબાઈલમાં બેટરી પૂરી થઈ ગઈ હતી. બપોરે સુઈ ગયો છું થોડી વાર. મેચ ચાલુ છે. 84માં 5 વિકેટો તો પડી ગઈ હતી. મને તો લાગતું નહીં કે 12 વાગ્યા સુધી મેચ ચાલે બેટરી પૂરી થઈ જાય એવું લાગે. જોઈએ 11 વાગ્યાની આસપાસ તો પૂરી થઈ જાય. તો આજનો બ્લોગ એક જ પૂરો કરીએ છીએ. અને આવજો. જય માતાજી. થાલાની ચકલીઓ હાથ પીને રહેજો.